મહીસાગર જિલ્લાનો ભાતીગઢ લોકમેળો એટલે કે સંતરામપુરનો ઐતિહાસિક રવાડીનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળાની ભવ્ય આયોજન થનાર છે। ત્યારે આ મેળાને લઈને જે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જે ટેન્ડર તારીખના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં ન આવતા અને કોઈ પણ એજન્સીને જાણ ન કરતા આ ટેન્ડરને રી-ટેન્ડરિંગ કરવામાં આવતા લેખિતમાં રજૂઆત કરવામાં આવી। તેને કયા કારણોસર આ પ્રક્રિયા ફરી કરવામાં આવી રહી છે તેનો યોગ્ય જવાબ આપવા માટે નગરપાલિકાને લેખિતમાં અરજી કરવામાં આવી। રવાડીના મેળા માટે નિમાયેલ અધિકારી નીરવભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ ટેકનિકલ ખામીને કારણે આ પ્રક્રિયા ફરી કરવામાં આવી રહી છે। ઉપર તથા નીચે બે જાહેરાત આપવામાં આવેલ હોવા છતાં નીચે એક વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ પણ ફરી રીટેન્ડરિંગ કરવામાં આવતા લેખિતમાં રજૂઆત કરી યોગ્ય જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે। વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે રીટેન્ડરિંગની અંદર નવી બીજી શરતો ઉમેરવાનું કારણ શું, અગાઉ શરતોમાં આ શરતો કેમ સામેલ કરવામાં આવી હતી અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી। અગાઉ જાહેરાત મુજબ 2000 રૂપિયા ડોક્યુમેન્ટ સાથે ટેન્ડરો ભરેલા હતા, તે ટેન્ડરોને અમાન્ય ગણી નવી રીટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી।